નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। સન ફાર્મા રોડ સ્થિત માધવ પાર્ક એપાર્ટમેન્ટ મધરાત્રે ધરાશાયી થઈ જતા તંત્રમાં મચી દોડધામ। અધિકારીઓ અને ઇજારાદારોની મિલીભગતની પોલ ખોલતી વધુ એક ઘટના। જન્માષ્ટમી પર્વે માધવનગરમાં 2 બ્લોક ધરાશાયી થયા બાદ ગત રાત્રે વધુ 2 બ્લોક ધરાશાયી થતા બુડાના ભ્રષ્ટ તંત્રનો ફુગ્ગો ફૂટ્યો। મેઘરાજાએ વિસામો લેતા શહેરમાંથી પૂરનું સંકટ ટળ્યું। તંત્રની નિષ્કાળજીના પાપે હજુ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સન ફાર્મા રોડ સ્થિત માધવ પાર્ક એપાર્ટમેન્ટ ગત મધરાતે અચાનક ધરાશાયી થઈ જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। રામ ભરોસે ચાલતા મહાનગર સેવા સદનના અધિકારીઓની લીલાને પાપે સન ફાર્મા રોડ સ્થિત માધવ પાર્ક એપાર્ટમેન્ટની 2 ઇમારતો ગત રાત્રે ધરાશાયી થઈ ગઈ હતી। આ મકાનોમાં તિરાડો જણાતા ગત બપોરે જ રહીશોએ મકાન ખાલી કર્યા હતા। ત્યારે મધરાતે થયેલી હોનારતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। બનાવ પગલે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કામગીરી શરૂ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં મેયર ભરતભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ, સાંસદ બાળુ શુક્લા તેમજ સ્થાનિક કાઉન્સિલરો સ્થળ પર ધસી આવ્યા હતા। ઘટનાના પગલે મેયરે આ ઇમારતનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં ભરાશે તેમ જણાવ્યું હતું। માધવનગરની જે ઘટના બની છે, કાલે બિલ્ડિંગ બેસી ગયેલું હતું અને કાલે બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું હતું કોર્પોરેશન તરફથી અને નોટિસ પણ આપી દેવામાં આવેલી અને રાતે બેસી ગયું છે અને કોઈ જાનહાની થઈ નથી। અને જેને પણ બનાવ્યું હશે એને તપાસ કરીને એની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। કેવા પગલાં લેવામાં આવશે? પહેલાં પહેલી તો તપાસ હશે ને પછી પગલાંની વાત આવશે। તપાસ કર્યા પછી જે પણ હશે એમાં કોઈ આપણે કોઈ કારણ નથી કે એને કોઈ બચાવવાના હાથે જે હશે પગલાં લેવામાં આવશે। ગઈકાલે રાતે ઉડાના બે 18 નંબરનો બ્લોક ધરાશાયી થઈ ગયો। એ તો બધા ખાલી કરાવી દીધેલા હતા એટલે કોઈ દુર્ઘટનાની વાત નથી અને તો અમે બેસી જાય એવા જ હતા એટલે અને કોઈ બધા ખાલી કરાવી દીધેલા, કોઈ દુર્ઘટના છે નહીં ત્યાં અને એનું જે હશે તપાસમાં આવશે। આ હોનારત બાદ આજે સવારે જ્યારે રહીશો પોતાનો સામાન લેવા ગયા ત્યારે તેમનું રાચ રચેલું દબાઈને કચ્ચર ધાણ વળી ગયું હતું। દર્શક મિત્રો, શાસક પક્ષ અને ઇજારાદારોની મિલીભગતના પાપે તાજેતરમાં જ માધવનગરના વુડાના મકાનો ધરાશાયી થઈ ગયા હતા। ટૂંકા ગાળામાં તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી બીજી ઇમારત ધરાશાયી થતા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પીએમના ઉમેદવાર માનનીય મુખ્યમંત્રી વિકાસના બણગા ફૂંકી હવામાં ઉડે છે ત્યારે તેમના શાસક પક્ષના અધિકારીઓ જ તેમના વિકાસના સ્વપ્નને ચકનાચૂર કરી રહ્યા છે। કેબલ બંધ થઈ ગયું। ગઈકાલે રાત્રે 2:30 વાગે એ રોડ પર આવી બધું સામાન બધું અંદર જ રાતે 2:30 વાગે લગભગ
જ્યારે માધવ પાર્કની અંદર બિલ્ડિંગ કોલેપ્સ થવાની છે એવું આપણને ઇન્ટિમેશન થતાં આપણે એ લોકોને સેફલી ઇવેક્યુએટ કરાવીને બહાર બોલાવી લીધો હતા ગઈકાલે, અને અત્યારે આની ડિમોલિશ એક્ટિવિટી ચાલે છે. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની એક ટીમ આપણે અહીંયા રેસ્ક્યુ ટીમ તરીકે અહીંયા રાખેલી છે, જેથી જો એવી કોઈ અણબનાવ બને તો એને તરત નિવારી શકાય. અટલાદરા સ્થિત માધવનગરના અન્ય 2 બ્લોક ધરાશાયી થઈ ગયા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જન્માષ્ટમી પર્વની રાત્રિના સમયે અટલાદરા સ્થિત માધવનગરમાં 2 બ્લોકની ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ હોનારતમાં 11 વ્યક્તિ મોતને ભેટી હતી. ગત બપોરે તંત્ર દ્વારા માધવનગરની અન્ય ઇમારતોને ખાલી કરવા સૂચના આપવામાં આવ્યા બાદ ગત રાત્રે બ્લોક નંબર 18 અને 19 ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બનાવના પગલે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તથા મેયર ભરતભાઈ શાહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માધવનગરના રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અંગેની બાહેધરી સ્થાયીના ચેરમેને આપી હતી. વડોદરા શહેરમાં માધવનગર મુકામે જન્માષ્ટમીના દિવસે 2 બ્લોક ધરાશાયી થયા હતા. એની સાથે અત્યારે 18 નંબરનો જે બ્લોક છે એ પણ ધરાશાયી થયો છે. આ બાંધકામ વુડા દ્વારા કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં માધવનગર ને બીજા જે વસાહતો વુડા દ્વારા બાંધવામાં આવેલી છે એની એક બેઠક વ્યવસ્થિત થઈ ગઈ છે, અને એ લોકોને સારી વ્યવસ્થા પૂરી પાડવા માટે સરકાર ને બધી જ લોકો ચિંતિત છે, અને આવનાર સમયમાં એના ઉપર સ્ટેપ લેવામાં આવશે. એ જ મેં આપને કીધું કે એમને આવનાર સમયમાં તુરંત જ સુવિધા પૂરી પાડવામાં આવશે. વુડાના જર્જરિત મકાનોમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા રહીશોમાં હતાશા ફેલાઈ ગઈ હતી. જીવનની મૂડી આ જર્જરિત ઇમારતોમાં દબાઈ જતા તેઓ હવે સરકાર દ્વારા કોઈ મદદ મળે તેવી આશા સેવી રહ્યા છે. આ માધવનગર છે, માધવનગર ઓડાના મકાન છે. માધવનગરના ફ્લેટ પડી ગયા છે, 18 નંબર ને 19 નંબર. એમાં અમારો સામાન હતો તો સામાન બધો પડી ગયો છે અત્યારે હવે સામાન વગરના અમે થઈ ગયા છે. તો હવે અમે સામાન કઈથી લાવીએ? હવે છોકરાને ક્યાંથી અમે ભણાવીશું? હવે તો ઘરવાળા અમારા નોકરી પણ નથી જતા, અમે છોકરા સ્કૂલ નહીં જતા. હવે અમે ખાઈએ હું ને અમે રહીએ હું, કયા રહીશું? અમે કશું છે નહીં સરકાર તરફથી. અમારે કશું હજુ સુધી કીધું નહીં. 1 મહિનો થઈ ગયો, અમે અહીંયા તૈયાર રખડીએ છીએ, નહીં ભાડાના ઠેકાણા નહીં કશાના. અમે કઈથી ભાડા પૂરા કરીએ? આના પહેલા કયો બ્લોક પડ્યો? આના પહેલા બ્લોક પડ્યો તો 10 ને 11 પડ્યો હતો. આના પહેલા અને હમણાં પડ્યો છે 18 ને 19 પડ્યો છે. 2 નંબરના બ્લોક પડી ગયા છે. તો હવે અમે ક્યાં જઈએ? અમારો સામાન બી અહીં બધો પડી ગયો છે. હવે અમે શું કરીએ બોલો? મેઘરાજાએ આજે વિસામો લેતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી 24.6 થઈ હતી. જો કે તંત્રની ઉદાસીનતાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા. રાજ્યમાં તોફાની વરસાદના પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે. શહેરમાં મેઘરાજાએ ગતરોજ બાદ વિરામ લેતા જનજીવન પૂર્વવત બન્યું હતું. મેઘરાજાએ વિસામો લીધા બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો હતો. તેમ છતાંય તંત્રની ઉદાસીનતાના પાપે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ નહીં થતા રહીશોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે તમામ પ્રકાર શોષિતો સામે અન્યાય સામે આજીવન લડવાનો સંકલ્પ કર્યો હતો. તે સંકલ્પભૂમિ ખાતે આવેલું વડનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. કમાટીબાગ સંકલ્પભૂમિ ખાતે આવેલું વર્ષો જૂનું વડનું વૃક્ષ ગત બપોરે 2 વાગે અચાનક ધરાશાયી થઈ જતા
સંકલ્પ ભૂમિ ટ્રસ્ટના આગેવાનો સહિત મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ, પૂર્વ કાઉન્સિલર્સ તેમજ કોંગ્રેસ પ્રદેશના અર્જુન મોઢવાડિયા દોડી આવ્યા હતા. આ પ્રસંગે દોડી આવેલા અર્જુન મોઢવાડિયાએ પોતાનો રાજકીય રોટલો શેકવાની તક નહીં છોડતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અને અહીંયા જે વૃક્ષ નીચે બાબા સાહેબ આંબેડકરે દેશને જે કુરિવાજો હતા અને દલિતો હતા, શોષિત હતા, એને મુક્તિ કરવા માટેનો જે સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પ ભૂમિના જે વૃક્ષ નીચે એમને આ સંકલ્પ થયો હતો એ વૃક્ષ પણ પડી ગયું. આપણો રાષ્ટ્રીય વારસો હતો, એને બચાવવા માટે અમારા અહીંયાના વિરોધ પક્ષના નેતા બથુભાઈએ ત્યાં કોર્પોરેશનની અંદર ઠરાવ પણ રજૂ કર્યો હતો. અમારા પક્ષના ઉપપ્રમુખ એમણે પણ આવેદનપત્ર આપીને એમણે પણ રજૂઆત કરી હતી કે ઉધઈ લાગી ગઈ છે અને બચાવવું જોઈએ, પરંતુ મુખ્યમંત્રીશ્રીના હોર્ડિંગ્સ લગાડવાની અંદર વ્યસ્ત રહેલા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એમને દરકાર કરીને અને એ વૃક્ષ આજે ઢળી પડ્યું છે. એ કોર્પોરેશનની જવાબદારી હતી, એમાં એ નિષ્ફળ નીકળ્યા છે. મેં અમારા કાર્યકર્તાઓને વિનંતી કરી છે કે એ વૃક્ષને પુનઃસ્થાપન થાય એના માટે જે કંઈ કરવું પડે એ કરે અને આપણો રાષ્ટ્રીય વારસો બચાવે. આજે પણ કોર્પોરેશન પાસે સમય છે કે એ નવેસરથી ભ્રષ્ટાચારમાંથી મુક્ત રાખવાનો કોર્પોરેશનને, જે પ્રજાની સેવા સાથે સીધું સંકળાયેલું કોર્પોરેશન છે, ભાજપના શાસકો એમાંથી બોધપાઠ લઈએ અને ભ્રષ્ટાચારથી દૂર રહીને મુખ્યમંત્રીશ્રીની બધાને કાયમ એમની ઘટાઈ કરવામાંથી દૂર રહીને પોતાને સોંપેલી જવાબદારી નિભાવે એવી હું અપેક્ષા રાખું છું. શહેરમાં ભારે વરસાદના પગલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. મેઘરાજાએ વિરામ લેતા આજથી શાળામાં ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હતી. છેલ્લા 4 દિવસ દરમિયાન શહેરમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા શાળા અને કોલેજમાં જ રજા જાહેર કરવામાં આવી હતી. ગત બપોરથી મેઘરાજાએ વિસામો લેતા આજથી શહેરમાં શાળા અને કોલેજો શરૂ થઈ ગઈ હતી. ડીઓના આદેશ અને કલેક્ટરના આદેશ મુજબ પરીક્ષા 25, 26, 27, 28 4 દિવસની પરીક્ષા પોસ્ટપોન કરીને ટાઈમટેબલ ફરી પાછું આપવામાં આવશે વિદ્યાર્થીઓને. શાળા ખરી રીતે વરસાદને લીધે 25 ને 26 2 દિવસ બંધ રહી છે. 27, 28 એટલે આજે અને કાલે રેગ્યુલર સ્કૂલ ચાલુ રહેશે. સોમવારથી ટાઈમટેબલ પ્રમાણે એક્ઝામ ચાલશે અને જે 4 એક્ઝામ પોસ્ટપોન થઈ છે એનું ટાઈમટેબલ દરેક પ્રિન્સિપલ પોતાના વિદ્યાર્થીઓને ફરીથી આપી દેશે અને રાબેતા મુજબ સ્કૂલ ચાલુ રહેશે. હા, જો કારણ કે બધા જ એરિયાની ધ્યાન એક પ્રિન્સિપલ તરીકે બધા જ એરિયાનો એને કદાચ ન ખ્યાલ હોય, પણ કલેક્ટરને ડીઓના આદેશ હોય ફરી એ સ્થિતિ જો સર્જાય તો ફરી એ પોસ્ટપોન થઈ શકે. અત્યારના પરિસ્થિતિમાં અમારી પાસે એટલા સમાચાર છે કે સોમવારથી પરીક્ષા શરૂ કરવી અને 4 પોસ્ટપોન થયેલી પરીક્ષાની ફરી તારીખો આપી દેવી. મેઘરાજાએ તોફાની બેટિંગ બાદ વિરામ લેતા શહેરીજનોમાં હાશકારો થયો છે, પરંતુ તંત્રની નિષ્કાળજીના પાપે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણીનો નિકાલ ન થતા નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી શહેરમાં વરસેલા અવિરત વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. ગઈકાલથી મેઘરાજાએ વિસામો લેતા જનજીવન પૂર્વવત બન્યું હતું, પરંતુ તંત્રની નિષ્કાળજીના પાપે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ થયો નથી. વડોદરા રેલવે સ્ટેશન ગરનાળામાં ભરાયેલા પાણીમાં આજે વિટકોસ બસના ચાલકે બસ અંદરથી કાઢવાનો પ્રયત્ન કરતા બસ ખોટકાઈ ગઈ હતી. પહેલા અમને એવું કીધું કે પંડબરી થઈ જશે ગાડી, પછી અંદર ગરનાળાની અંદર નાખી દીધી. કેટલા મિનિટ સુધી ફસાઈ ગાડી અંદર? અડધો કલાકથી ફસાઈ રહી હતી ગાડી અને કલાક બસ મોડી આવી. બસને ખેંચીને કાઢવામાં, જીપ દ્વારા ખેંચીને કાઢવામાં આવી. આશરે 50થી વધુ પેસેન્જરોમાં જાણે ગભરાટ વ્યાપી ગયો હતો. તેમાંથી કેટલાક પેસેન્જરોએ ડ્રાઈવર સીટ પરથી બહાર નીકળી ગયા હતા. આ બાબતે વિટકોસના ચાલકને પૂછવામાં આવતા તેણે 2-3 બસો નીકળી હતી એટલે તેણે બસ પાણીમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો. પડી ગયેલી પાણીમાં. હવે કન્નાડું બંધ છે તો અંદર કેમ હવે બસ લીધી? અમારા સાહેબે લઈ ગયેલા હતા. સાહેબ કયા સાહેબ લઈ ગયા હતા? અમારા પેલા કંટ્રોલ વાળા. શું કીધું એમને? બસ ફસાઈ ગયા એટલે પેસેન્જરો મુશ્કેલીમાં પડી ગયા. કોઈ બાંધ ફેરશે ટોચનમાં. તમે કોઈ કીધું કન્નાડું બંધ છે તો બસ અંદર તમે લઈ ગયા? હે, અમારા સાહેબે કીધેલું. કયા સાહેબે? દિનેશભાઈ.
ના, અહીંયા અમારે ટ્રાફિક એસીપી સાહેબે સૂચના આપી હતી કે પાણી બેસી ગયું છે તો હવે તમે બસ લાવો. સાહેબ પણ એસીપી સાહેબ પણ હાજર હતા, ટ્રાફિક એસીપી બ્રહ્મણ સાહેબ. એણે અમને સૂચના આપી હતી કે અત્યારે આપણે ટ્રાય મારી, એટલે ટ્રાયલમાં અમે બસ લઈ ગયા હતા. કોઈ ડ્રાઈવર એના મંડી તો નહોતા લઈ ગયા, ટ્રાયલમાં બસ ગઈ હતી આપણી. આ પેસેન્જરોને કીધું કે પંડ્યા બ્રિજથી લઈ જઈશું. આ પેસેન્જર કીધું, પણ અહીંયા પોલીસ તરફથી અમને સૂચના આપી હતી કે પાણી બેસી ગયું છે એટલે ટ્રાય મારો એમ. જો અમારી સુમો નીકળી ગઈ, એ લોકોની સુમો નીકળી ગઈ, એટલે કે આપણે જો ટ્રાય મારો, જો નીકળી જાય તો બધી બસો વાહન વ્યવહાર ચાલુ કરી દઈએ. એટલે ટ્રાય માટે આપણે બસ લઈ ગયા હતા. પેસેન્જરો 15-20 મિનિટની અંદર આ પેસેન્જરો ફસાઈ ગયા, પણ હવે તો આપણે ટ્રાય મારવું કે આપણે તો કે ભાઈ રસ્તો ચાલુ થઈ જાય તો સારું, એટલે ટ્રાય માટે જ ગયા હતા. કોઈ ડ્રાઈવરને પરાણે નહોતો લઈ ગયો. ટ્રાય માટે પણ પેસેન્જરો વગર બી જઈ શકતી હતી ને બસ. અહીંથી બસ ઉપડે એટલે ગોકુળનગરની બસ હતી ને 2-3 ગાડીઓ ગઈ આગળ, 2-3 ગાડીઓ પણ આગળ ગઈ, સુમો ને 4 વ્હીલ 2-3 ટ્રાયમાં લઈ ગયા, એ ગઈ. એટલે આપણે એમ કે આપણી બસ નીકળી જશે. ડભોઈ તાલુકાના ચાળોદ ગામના ખાડા ફળિયામાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આજે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ગત શનિવારથી મુશળધાર વરસાદ પડ્યો ત્યારે ખાડા ફળિયાની આગળ આવેલ જ્ઞાન સાધા આશ્રમનો રસ્તો બનાવ્યો હતો. તે રસ્તા નીચે ભૂંગળા મૂક્યા હતા, જ્યાંથી ખાડા ફળિયાનું વરસાદી પાણી જાય છે. તે રસ્તો પણ બંધ થઈ જવાથી પાણી ત્યાં જ ભરાવાનું ચાલુ થઈ ગયું હતું. જેસીબી મંગાવીને આ રસ્તાને તોડી પાડી પાણીનો નિકાલ કરવા તેમણે વાતને ધ્યાનમાં લેતા ચાંદોદનો મેઇન રસ્તો અમારા 25 થી 30 જેટલા ઘરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઘર વખરી તેમજ મકાનો ખલાસ થઈ જવા પામ્યા હતા. ખાડા ફળિયાની ઉપર આવેલ શ્રી રામચંદ્ર ટ્રસ્ટવાળાએ પહેલા દિવાલ બનાવી, તે પહેલા ફળિયાની 7 પેઢી ગઈ, પણ તે દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન કે વરસાદી પાણી ભરાયા નથી. દિવાલ એસ્ટિમેટ કે પ્લાન વગરને આરસીસી કે બીમ વગરના બનવા પરવાનગી આપવા અને તે અનવેલ લેવલ છે અને તેના પાછળ હજારો ટ્રેક્ટર માટીનું પુરાણ કરેલ છે. જે માટી ચંપાવાડી બાગ જે શેષનારાયણ ટ્રસ્ટની પરવાનગી વગરની છે. હોમગાર્ડ ગ્રાઉન્ડની માટી પણ લીધેલ છે, જે પંચાયતને જાણ બહાર તેમજ ખાન ખનીજ વિભાગને પણ જાણ બહાર છે. અને અત્યારે અમે અમારી સમસ્યા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત લઈને આવ્યા છે કે અમારા ગામમાં ખાડાફળા વિસ્તારમાં જે શનિવારના રોજ વરસાદ પડ્યો હતો તે જ્ઞાન સાધના આશ્રમના નાળાના પાણીના નિકાલ ન થવાના કારણે અમારા સમગ્ર ફળિયાના 25 થી 30 ઘરો પાણી ઘૂસી ગયા હતા અને અત્યારે અમારા ઘરની ઘર વખરી અને અમારો માલ સામાન સાથે બધું પાણી અમારા ઘરો ડૂબી ગયા હતા અને અત્યારે હાલમાં અમારા ઘરમાં રહેવા જેવી કોઈ પરિસ્થિતિ નથી. અને અત્યારે અમે બરોડા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારી તરકા લે અને અમને યોગ્ય ન્યાય મળે ને અમારા આવાસો ફરી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ અમને શિફ્ટ કરે. છેલ્લા 4 દિવસથી અવિરતપણે વરસી રહેલા વરસાદના પગલે ડભોઈ તાલુકાના તમામ રોડ રસ્તા ધોવાઈ ગયા હતા. સમગ્ર રાજ્યમાં તોફાની વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું, ત્યારે ભારે વરસાદના પગલે ડભોઈ તાલુકાના રોડ રસ્તા ધોવાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ રોડ રસ્તા 3 મહિના અગાઉ જ બનાવવામાં આવ્યા હતા. ભારે ભ્રષ્ટ તંત્રના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. આ હતા અત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.